મારી વાઈફ નેહા છે. લગભગ 1.5 વર્ષ પહેલાં મારા વાઈફને રાઈટ બ્રેસ્ટની અંદર એક નાની ગાંઠ હતી. મને 1.5 વર્ષથી ગાંઠ હતી, ધીમે ધીમે મોટી થતી ગઈ. વચ્ચે મારી પ્રેગ્નન્સી રહી ગઈ. પછી અમે તપાસ કરાવડાવી, પણ બધા ડૉક્ટરે એવું જ કીધું કે નોર્મલ ગાંઠ જ છે. પછી અમે મારે રૂટીન ચેકઅપ ચાલતું હતું, ત્યાં અમે ચેક કરાવ્યું તો એમણે કીધું ગાંઠ કઢાવવી જ પડશે. તો ત્યાં ગાંઠ કઢાવી અમે. પછી અમે એ ગાંઠને બાયોપ્સીમાં આપી, તો પછી જાણવા મળ્યું કે મને બ્રેસ્ટ કેન્સર છે. હવે આ બધું થયું એ વખતે અમારી જે માનસિક સ્થિતિ હતી એ અને પરિવારમાં બધું આખું તૂટી ગયા હતા બધા. પછી અમે અમારા સ્ટર્લિંગ હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજી જય સર જોડે વાત કરી. આ પેશન્ટ મારી પાસે 7 મહિનાની પ્રેગ્નન્સી સાથે બ્રેસ્ટની ગાંઠનું ઓપરેશન કરીને આવેલા, પરંતુ આ ઓપરેશન કમ્પ્લીટ થયેલું ન હતું. આ ઓપરેશનની જે બાયોપ્સી કરવામાં આવેલી એ રિપોર્ટની અંદર બ્રેસ્ટનું કેન્સરનું નિદાન થયેલું હતું, પરંતુ એ જે બ્રેસ્ટ કેન્સર હતું એ ટ્રિપલ નેગેટિવ ટાઈપનું એટલે કે એગ્રેસિવ ટાઈપનું બ્રેસ્ટ કેન્સર આવેલું હતું કે જેમાં કીમોથેરાપીની જરૂર પડતી હોય છે. હવે આ પરિસ્થિતિમાં પ્રેગ્નન્સી સાથે કીમોથેરાપી આપવાથી બાળકની વૃદ્ધિ અવરોધાઈ શકે છે અથવા તો એની ફરતેનું પ્રવાહી હોય છે એ ઓછું થઈ શકે છે. એટલા માટે એમાં કોન્સ્ટન્ટ ગાયનેકોલોજીકલ ઓબ્ઝર્વેશનની જરૂર પડે છે. એટલા માટે એ પેશન્ટને મેં ડૉક્ટર હર્ષ દેસાઈ સાહેબ પાસે ગાયનેક ઓબ્ઝર્વેશન માટે મોકલેલું હતું. જય સરે એવું સજેશન આપ્યું કે સ્ટર્લિંગ ગુરુકુલમાં ડૉક્ટર હર્ષ દેસાઈ છે, તો તમે એમની એક વખત મુલાકાત લો. કારકિર્દી દરમિયાન મેં આવા પ્રકારના કેન્સર સાથે રહેલ પ્રેગ્નન્સીના ખૂબ જૂજ કેસો જોયા છે. કીમોથેરાપીની આડઅસર માતા પર જ્યારે થાય છે ત્યારે માતાની પણ જનરલ કન્ડિશન ધીમે ધીમે કથળતી જાય છે. આ બધી વસ્તુઓ જોતા આ બાળકને પહેલી ફુરસતે વહેલું અને હેમખેમ બહાર કાઢવાના ટાર્ગેટ સાથે અમે એમની સારવાર ચાલુ કરી. જ્યારે તમે કીમોથેરાપી આપો છો ત્યારે એ સારવાર દરમિયાન અને એ દવા આપ્યા પછી તુરંત પેશન્ટના જે બ્લડ કાઉન્ટ્સ છે એના પર પણ મોટા ફેરફારો આવતા હોય છે. એ પ્રકારના ફેરફારો સાથે આ બાળકનું ઓપરેશન કરીને બહાર કાઢવું થોડું વધારે ડેન્જરસ થયું હોત, જેથી હું અને જયભાઈ બેસીને રેગ્યુલર કન્સલ્ટમાં રહીને એકબીજાના સંપર્કમાં રહીને અમે એક એવો વિન્ડો પીરિયડ શોધી આપ્યો કે જે વિન્ડો પીરિયડ દરમિયાન કીમોથેરાપીની સારી અસર અથવા રોગપ્રતિકારક અસર ચાલુ રહે તથા એની આડઅસર સૌથી મિનિમમ હોય. જે વિન્ડોનો ઉપયોગ કરી હેમખેમ એ સ્વસ્થ બાળક અમે બહાર કાઢી લીધું. કેન્સરના નિદાન સાથે, કીમોથેરાપીની સારવાર સાથે અને ગર્ભમાં રહેલ બાળકની માવજત કરવા માટે સક્ષમ રહી શકી. આ બાળક જ્યારે બહાર આવ્યું ત્યારે એનું અંદાજે 2.5 કિલો જેવું વજન હતું. એકદમ સંપૂર્ણ સ્વસ્થ, હેમખેમ અને એકદમ એક્ટિવ ક્રીનો જન્મ થયો હતો. બંને દીકરીઓ સારી રીતે ઘરે ગઈ. ઓપરેશનની કોઈ કોમ્પ્લિકેશન્સ એમને નડ્યા નહીં. ઘરે ગયા પછી પણ બેન રેગ્યુલર કીમોથેરાપીની સારવાર માટે ડૉક્ટર જયભાઈના સંપર્કમાં છે અને એ દીકરી અવારનવાર મને ફોન કરીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ સૂચવતી રહે છે. થેન્ક યુ સ્ટર્લિંગ હોસ્પિટલ, થેન્ક યુ હર્ષ દેસાઈ સર, થેન્ક યુ જય સર એન્ડ થેન્ક યુ સ્ટાફ. હું બધાનો આભાર માનું છું.